અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો એક વધુ વિવાદિત નિર્ણય સામે આવ્યો છે. દબાણ અને રખડતા ઢોર મામલે કાર્યવાહી કરવા 1 લાખના પગારદાર અધિકારીને કરાશે ભરતી. સીએનસીટી વિભાગ અને એસ્ટેટ વિભાગમાં એક્સ આર્મી મેનની કરાશે ભરતી. એક્સ આર્મી મેન અધિકારી તરીકે શું કાર્યવાહી કરવી તે અંગે નિર્ણય લેવાશે. એસ્ટેટ અને સીએનસીટીના અધિકારીઓ છતાં શા માટે નિવૃત્ત અધિકારીની ભરતી? શું એસ્ટેટ અને સીએનસીટી વિભાગના અધિકારી નથી કરી શકતા કામ? તેના લઈને સવાલ ઉઠવાની શરૂઆત થઈ છે. સાથે જ અમદાવાદમાં હવે સ્માર્ટ પાર્કિંગ એપથી થશે વાહન પાર્ક. સ્માર્ટ સિટી પાર્કિંગ 5 સ્થળો પર શરૂ થશે. સીજી રોડ, ગુજરાત યુનિવર્સિટી સહિત 5 સ્થળ પર સ્માર્ટ પાર્કિંગ શરૂ થશે. ક્યુઆર કોડથી એપ મારફતે પાર્કિંગ થશે. અમદાવાદમાં શોપિંગ ફેસ્ટિવલ યોજાશે. 5 ડિસેમ્બરથી ફેબ્રુઆરી મહિના સુધી યોજાશે ફેસ્ટિવલ. અલગ અલગ માર્કેટમાં શોપિંગ ફેસ્ટિવલનો લાભ મળશે. ફેસ્ટિવલમાં નાગરિકોને વિશેષ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે. સર, સ્માર્ટ પાર્કિંગ શું પ્રોજેક્ટ છે સિલ્વર રોડ પર, ત્યારબાદ અન્ય વિસ્તારોમાં કયા કયા વિસ્તારોનો સમાવેશ કરવાનો સ્માર્ટ પાર્કિંગ? જે રીતે ઝડપી શહેરીકરણ અને ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવી રહી છે એ માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે એક નવતર પ્રયોગ પાયલોટ પ્રોજેક્ટ તરીકે સિંધુવન રોડ પર ગોટીલા ગાર્ડન ખાતે કરવામાં આવે તો સ્માર્ટ પાર્કિંગ એક પ્રકારનું સ્ટાર્ટઅપ છે અને એને આધારે વાહન ચાલકો પોતાને ક્યાં જગ્યા ખાલી છે સ્ટાર્ટઅપ પર આપણે વાત કરીએ સ્માર્ટ પાર્કિંગ ઉપર પોતાનું વ્હીકલ કરે અને ઓટોમેટિક સ્કેન કરતાં લગભગ 3 મિનિટની અંદર આપણે વાત કરીએ કે ગાડી ત્યાં આગળ પાર્ક થઈ જતી હોય છે અને કઈ જગ્યાએ લોકેશન ખાલી છે એ સ્કેન કરવાથી એને લોકેશન પણ મળી શકે એ રીતે અત્યારે હાલમાં 5 જગ્યાએ મહાનગરની અંદર સ્માર્ટ પાર્કિંગનો વિચાર કરવામાં આવ્યો છે, જેની અંદર સીજી રોડ, સોબો સર્કલથી આપણે વાત કરીએ કે બોપલની અંદર સોબો સર્કલ, ઝાયડસ હોસ્પિટલથી હેબતપુર રોડ, યુનિવર્સિટી રોડ અને મીઠાખરીથી લો ગાર્ડન. આ જે 5 જગ્યા છે ત્યાં વિના મૂલ્યે આ સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે આ સ્માર્ટ પાર્કિંગ મહાનગરપાલિકા દ્વારા દિવાળી પછી એના કામ શરૂ કરવામાં આવશે. પરિણામે મહાનગરપાલિકા દ્વારા પહેલાં પાર્કિંગ પ્લોટ, મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યા હતા અને આ એક નવતર પ્રયોગ તરીકે સ્ટાર્ટઅપને પણ પ્રોત્સાહન આપવા માટે આગામી સમયમાં નગરજનો સ્માર્ટ પાર્કિંગનો પણ ઉપયોગ કરી શકશે. સીજી રોડમાં મેન્યુઅલી ચાર્જ લેવામાં આવતો હોય છે, તો આ એમાં બાકાત રહેશે કે તેનો સમાવેશ? હાલમાં જે સ્માર્ટ પાર્કિંગ છે એની અંદર કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવશે નહીં. જે અલગ અલગ જગ્યાએ જે 5 જગ્યાએ આને ઇન્સ્ટોલ કરવામાં આવશે. ફેસ્ટિવલનું આયોજન કરાયું છે મહાનગરપાલિકા તરફથી. કઈ આયોજન છે, કેટલો ખર્ચ કરી રહ્યા છે, ખાસ કરીને ગયા વર્ષના અનુભવ બાદ આ વખતે શું નવું ફેસ્ટિવલમાં જોવા મળશે? અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 5 ડિસેમ્બરથી શરૂ કરી 16 જાન્યુઆરી દરમિયાન શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને જે રીતે દુબઈ, સિંગાપુર શોપિંગ ફેસ્ટિવલો એક હાઇટ પર પહોંચ્યા છે એ રીતે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગત વર્ષથી શોપિંગ ફેસ્ટિવલ શરૂ કરવામાં આવ્યું હતું. તેની અંદર સિંધુ ભવન રોડ હોય, વસ્ત્રાપુર લેક હોય, ત્યાં અમદાવાદ હાટ આવેલું છે, મણિનગર હોય, માણેક ચોક હોય, તદુપરાંત આપણે વાત કરીએ કે નિકોલ પૂર્વ વિસ્તારની, આમ પશ્ચિમની અંદર અમુક ભાગ અને પૂર્વના ભાગ, અને ખાસ કરીને દેશના પ્રધાનમંત્રીએ જે કહે છે કે ભાઈ લોકલ ફોર વોકલ, સ્વદેશી વસ્તુને પ્રોત્સાહન મળે, આપણા કારીગરો ગામડામાં રહેતા આત્મનિર્ભર બને, આ તમામ વસ્તુ વધારે માત્રામાં એનું ખરીદી કરે, એની પાછળનો હેતુ આ શોપિંગ ફેસ્ટિવલનો છે. શોપિંગ ફેસ્ટિવલ દરમિયાન અનેક ઇવેન્ટો કરવામાં આવશે. ખાસ કરીને આ સમયગાળા દરમિયાન આપણે બુક ફેર છે, ફૂડ ફેસ્ટિવલ છે, કાંકરિયા કાર્નિવલ છે, તદુપરાંત ફ્લાવર શો રિવરફ્રન્ટ પર કરવામાં આવે છે અને ફ્લાવર શો દ્વારા દેશ વિદેશની અંદર તેની નામના કમાવામાં આવી છે. શોપિંગ ફેસ્ટિવલ ગત વર્ષે કરવામાં આવ્યો હતો. પરિણામે જે વેપારીઓની જે આવક હતી તેમાં 24% થી 25% જે વધારો કરવામાં આવ્યો હતો. શહેરના ખ્યાતનામ મોલ હોય એ મોલોનો એની અંદર સમાવેશ, તદુપરાંત આપણે હેરિટેજ વિસ્તાર જે આવેલું છે વર્લ્ડ હેરિટેજ સિટી માણેક ચોક, એનો પણ ઉમેરો કરવામાં આવશે. આ રીતે શોપિંગ ફેસ્ટિવલ ગત વર્ષે 10 થી 12 કરોડ રૂપિયા જેટલો ખર્ચો થયો હતો. રાજ્ય સરકાર દ્વારા આપણે વાત કરીએ કે એક ગ્રાન્ટ પૂરેપૂરી મહાનગરને આપવામાં આવી હતી. આવનાર સમયગાળા દરમિયાન
અનેક ઇવેન્ટો છે આ શોપિંગ ફેસ્ટિવલ દરમિયાન એના પ્રમોશનના ભાગરૂપે એક કરવામાં આવશે, જેથી આવનાર સમયગાળા દરમિયાન ગુજરાતમાંથી અને ગુજરાત બહારથી એનઆરજી હોય અને દેશ વિદેશથી જ્યારે ડિસેમ્બર મહિનાની અંદર અહીં આગળ નગર આવતા હોય મહાનગરની મુલાકાતે, ત્યારે એ લોકો આ શોપિંગ ફેસ્ટિવલની મુલાકાત લે અને પરિણામે અહીંના જે લોકો છે આપણે વાત કરીએ કે એમને વધારે માત્રામાં રોજગારી મળે. ઓકે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.